આ પૂછ્યું તમે માતા વિશે કઈ જાણો છો? કોહલીમાનું મંદિર છે. માતા કોહલીમાં છે. કોઈ સોંપડીનો રોગ હોય, કોઈને હાજર હોય એટલે મેઠું કરે અને મટી જાય તો આઈના મેઠું જે માતાની મોને એ કરી જાય છે. રોડ ટચ જ છે. તમારે આવવું હોય તો ડીસા અને રાધનપુર આવ્યો છે. આ આપણું બાઇક ને આ મંદિર. આટલો મોટો મેઠાનો ટેબો પડ્યો છે, ખૂબ મોટો છે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય વ્લોગ. તો આજે હું અને મારો માહોભાઈ રહે અમારે એક મોહનતા પૂરી કરવા. ત્યાં ગામ સનાડ સસ્પેન્સ રાખવાનું. સસ્પેન્ડ ના રાખીને અહીંયા આગળ છે સસ્પેન્ડ રાખાય હોય. સનાડ સનાડ મંદિર કોહલી માતા મારા મહાને મારે બેન ધાધરથી ત્યાંની માનતા કરવા જવાનું છે. પણ હળદમાં પહોંચી ગયા એસએમ ઠાકોરીના ગામે. હા મેં દેખાય છે એનું ગામ. આ છે મારું બાઇક, આપણું બાઇક છે. હવે કન્ટિન્યુ કરો આગળ. રેડી? તો હેલો ગાઈસ, હું પહોંચી ગયો એસએમ ઠાકોરના એક ગામ. બતાવી દેવાની એમ ગામનું પાર્ટી. રેડી? એટલે આપણે રાજનની કારણ કે આપણે થાય મોડો પાછું આવવાનું રિટર્ન. આ છે એનું ગામ. એનું ગામ મેદાન આગળ. હા મેદાન છે કોણ સારું મેદાન. હવે આગળ જઈને બતાવો. રેડી? ગાઈસ, અમે ગામમાંથી તમને મળી લઈ દઉં. આથી દવાય છે. તમારે સારું છે કે બંધ કેમ કરો? ચાલો છે. ગામ બધું બતાવો. ગામ બહુ આવે 360 લેરો. 360 લેરો. રેડી રેડી. સુબાપુરા પ્રાથમિક શાળા. ના કાકા ટાકોણી પકડી ફરવા મેળવા આવતા. એટલે માર કાકા તો મને ગળ્યો માર્યો હતો ને. બધાને એવું ચાલુ છે. આ રૂપાના મેળવા આવતા. છેવટે કઈ દાડા વાલ્યા નહીં. શું કહેવું? હા થઈ વાત તો તપેલો ના આવે. આ તો ખતરનાક છે. મૈસાનું નીકળે. આજે નીકળે છે ફરી ન મોકરો. તો વડલાળા મેન્ટર થઈ ગયા ને અમે ગાઈસ. ગાળો ભરલ પડ્યો છે. ગામમાંથી જવાનું છે. કૂતરો ઉતરા હા તો ગમ ગામ મોહરે જવાનું પાછું ઈ નહીં. આવતો સારું સમજ્યો. આવતારો. કોકના વંડા તોડતા રારા છે. એ તો કહેતો જ બાવડો કે આમાં સારું. વંડા કામ છે. બાઇક સીટઅપ મારવાની. आज लेकर है ना तो 5000 रहा नहरा है. अगर भाई नहरा रहा नीट बोला था. मार फादर आवे चलिए बैठे पर हाकता नहीं આવતો. એમાં એવું થાય કે એક હાથે આખું ખાડા પાડા પડ્યા રોડ બનાવ્યો ને એટલે બાઇકની પથારી ફરે અમને. તળાવ હોય ને મોટો હોય છે. આવા ગોદાડો પણ નહીં બહાર. તળાવ તો રહી લે. આ સાઈડમાં લગાવીને થોડાક માય ઉતરે. ઉતરવું બેઠો.
કૂતરું ના આવે હું છે ધૂન ના આવે કે હું ના તળાવ છે વધારનગરનું રેડી આમાં કોઈ દાડો પોઈન્ટ નેટ હતું જ નહીં આ બધું આટલે ભરેલો હોય છે પણ આ વરસાદ છે ને આવ્યો નથી ને એટલે નકા બધું ભરેલું હોય આ મહેશભાઈનું સારું છે અમારે વધારનગર હા મેં બધી તો ભરેલ પડ્યું સિનેમિક શોટ જોઈ લીધા હોય તો હવે આપણે નેકસના લીટ બોલાવતા માતાએ આ મારા મહાને હું એની ચેનલમાં ઘણા વિડીયો બનાવે પણ આમ છે ને હું આવતું હશે બ્લોગિંગ કરતા હોય તો આપણે ચાલુ ના કરીએ કોમેડી શું કરી કોમેડી ઘણી કરે છે પણ આમ છે આમાં તો આવી જાય લાઈવમાં તો ગમે તેની તો પેલા તો કટ સીન આવે તો આમાં કટ જ કરવાના હવે કટ તો કરવાના આ ભેંસી બેસી નાગરું છે ને હવે અમે નેકા છે અહીંથી બાઇકના ટાયર બાયર થોડાક ઓના થઈ ગયા છે કંઈ હોતો નહીં જાતરમાં પકડો ફોન હવે કાંઈ જા વિજયનગર આવી ગયું છે ને આ તો ઓલું સનાડ હું કરો ફોકસ સનાડ દાવાનું છે વિજયનગર ગામમાં પહોંચ્યા હતા ફોન આવે વિજયનગરની શાળા જોઈ લ્યો વિજયનગરની શાળા ખાડામાં ખાડા બ્લોકમાં કોરોના દે શાકભાજી આવી છે પૂરો મારે છે ને ભરોસા હોય હવે પણ વિજયનગર પહોંચે અમારી સનાડ 3 કિલોમીટર હોય ડાયરેક્ટ માતા તમારે કોઈ પણ મોનતા કરવી હોય ને તો કરી નાખો ફોનમાં જોઈ મટી જાય 100%. કારણ કે અમે એક ભાઈએ કીધું હતું એટલે મોનતા માને છે અમારે મટી ગયું છે પોતાના દાદરાથી મને ગોળવાળે હતો ખાડ બાડ હતો મારામાં ફોન હવે વાગેરા છે એટલે હું હવે તમને મંદિરે કંઈક મળું રેડી આપણે પહોંચી ગયા હાઈવે ઉપર અને હવે આ દુકાને જવું છું હું મેઠું લેવા મેઠું ચડાવવાનું હોય 5 કિલો ભાઈ અહીંયાથી લઈને મેઠું 5 કિલો ચડાવવાનું છે હું તમે ડાયરેક્ટ મંદિરે જઈને મળું રેડી તો ગાઈઝ આવી ગયું છે સિંડાટનું ભોજી માતાનું મંદિર જ્યાં તમને મેઠાનો ઢગલો અહીંયાથી દેખાઈ રહ્યો છે હાઈવે ઉપર જ માતાજીનું મંદિર છે બહુ પ્રખ્યાત છે મહાન આલી ચીનું છે નારિયેળ સોલવાનું ડિપાર્ટમેન્ટ બૂટ કાઢવા જાય હવે હું તમને બતાવી ગયો કોહલી માનું મંદિર આ મંદિર છે જોઈ લ્યો ને તમારે માનતામાં માનવી હોય ને તો માની શકો છો પૂરી થઈ જાય છે તમારે માનતા માની શકો આ મેઠાનો ટેબો હશે આ છે કોહલી માનું મંદિર તમારે પણ આવવું હોય ને તો આ રોડ પર
આ રોડ ટચ જ છે તો આ મંદિર છે ને આ ટેબા પડ્યો છે. રોડ ટચ જ છે. તમારે આવવું હોય તો આ ડીસા ને રાધનપુર આવ્યો છે. આ તો આપણું બાઇક ને આ મંદિર. આટલો મોટો મેઠાનો ટેબો પડ્યો છે. ખૂબ મોટો છે. તે આટલી પોઈ પડ્યો. આ પૂછ્યું તમે માતા વિશે કંઈ જાણો છો? કોહલીમાનું મંદિર છે. માતા કોહલીમાં છે. કોઈ સોંપડીનો રોગ હોય, કોઈને હાજર હોય એટલે મેઠું કરે અને મટી જાય તો આઈના મેઠું જે માતાની મોને એ કરી જાય છે. રાધનપુરથી 10 કિલોમીટર સનાડ. 10 કિલોમીટર. હા, બે વડ મેઠાનો ઢગ. જેને જે મેઠું જ માનવું પડે છે સાંભળીની રોગવાળી માતા કોહલીમાં મટી જાય અને આવીને જે ઈચ્છા કે એટલું મોને એક થેલીથી મોડી મટી જાય તો એના કરી જાય. આવી કોહલીમાનું મંદિર કરેલું છે. વર્ષો પહેલોનું છે. આ તો 100 વર્ષ ઉપર થઈ ગયું. નવું મંદિર સાઈડમાં ઊભું હે કર્યું રોડની સાઈડવાળી તે એ પડ્યું મેળ્યું. આ જૂનું મંદિર સાઈડમાં છે. હમણાં રોડના સિંગલ રોડના કોના માથે જ છે સજાયું છે. જૂનું મંદિર આવ્યું. માતા અમે ઊભું છે દિશામાં માતા એટલે જગ્યા નહીં. આ મેઠાનો ઢગલો કેટલો પડ્યો છે? મોટો ઢગલો હતો. એ પ્રમાણમાં લાવે 2 થેલીઓ મને 5 મને આખી થેલીઓ આવે છે. પણ આમાં એવું છે કે આપણે ના માને ને તો સાલ અમે ખાલી આવવાની માનતા જ માની હતી કે અહીંયા દર્શન કરજે. અમે નહોતું માન્યું કે મેઠું લાવવાનું, તો 5 થેલી અમે લાવ્યા. મેઠું શ્રીફળ કર્યું. માન્યું હોય તો જ કરવા. અમે નહોતું માન્યું પણ તોય છતાં લાવ્યા. દર્શન કરવાનું હતું તો અમારું માનેલું સારું કહેવાય. તો એટલે માતાએ કહ્યું ને મટાડી દીધું. એટલો પરત્યો ખરી ને કે આ રોડની સાઈડમાં બધી જગ્યા ના આવેલી. રોડ બનતો તારે શું કહો હવે પડચાય હશે ને માતાના એ જોઈ જ. બાકી હું સેવા પૂજા કરું. બે ટાઈમ દીવું, અગરબત્તી, ચા પાણી કોઈ આવે જાય. આશરો છે. આશરાનો ધર્મ પાળવો પડે. આવો જય કોહલી. બોલો કોહલી માની જય કોહલી. બીજા પણ દર્શનાર્થીઓ આવ્યા છે મંદિરે. કરું બંધ દરવાજો. મંદિર આખો દાડો ચાલુ જ રહે. કોહલીમાનું મંદિર બહુ પરચા છે. અમારે પણ બંનેને જે દર્દ હતો એ મટી ગયો. અમે પણ મીઠાઈનું છેલ્લે પૂજારી શ્રી છે. બાપુ તમારું નામ? મારું નામ સીતારામ. સીતારામ નામ છે એમનું. બહુ સેવા પણ કરે. સેવા કરે ને આખો દાડો પણ પૂજારી ચાલુ જ હોય છે. તો તમને જણાવ્યું આ કોહલીમાનું રહસ્ય. બાપુએ વિશે પ્રવચન આવ્યું. બાપુ પણ સારા છે. પરચા પણ બહુ આમ રોડની સાઈડમાં મંદિર છે પણ જગ્યા રોડ બાજુમાં આપી નથી. આ મેઠાના ઢગલામાં હાલ હું 1000 રૂપિયા આલું બીસીબી વાળા કે હું કરી તેના બાપુ મારું પહોંચી જાય. બીજું ગમે એ ભણાવો. હા, બાકી મેઠે ના આવે. હોય સાચી વાત. 1000 રોકડા હાલો મજૂર કરાવીને બેઠે આપું નાખે. ચોમાસાનું જો અંદર ભરાય. હોય અંદર હાલ તો મેઠું આવશે ને પાળી છે ને ડટી જશે. હોય હમણાં હોનમાં 2 છોકરા આવશે. 25 30 હાલો ને મેઠું કોઈ દીવા ધૂપવાળા પણ માગવાની કસમ હાલવાની કેવી. જો આ મેઠું એક થેલી મોનો કોહલી માને. હા, તમારે અહીંયા રેડી મટી જાય ને તો આવી મેઠું કરવું પડે. ના મટી કોંબડી છે, કોઈ ધાગર છે, કોઈ ખુદલી આવતી હોય. મટી તો જાય. બોલો કોહલી માની જય. તે આપણે ન્યા કશે સીધા કરી બાપુ હા હાજી લાડો બાઈક હવે કઈ માતાજી ભલો કરી એનું સારું કરી. હવે આપણે મંડપ પૂરું થાય તો ગાઈસ અમે આજ કોહલીમાં જઈને આવ્યા છે. અને તમને કેવો બ્લોગ લાગ્યો કોમેન્ટ કરજો. આ જો તેરવાડા પહોંચી ગયા પાછા રિટર્ન. મારા મહાને મિલીને પણ આવ્યો. તેરવાડા પહોંચી ગયા તો કે નહીં. કેવો તમને બ્લોગ લાગ્યો કોમેન્ટમાં જણાવજો. જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.